જી. કાલે એટલી ગરમી થતી હતી કે એમ લાગતું વરસાદ જ નહીં આવે. આજ જોઈ ફૂલ લહેરતી ઓલે ફૂલ પાકા જીત્યો ફૂલ ટોપ. આજ તો ખબર નહીં પાવર વયો ગયો છે આજે. એ ઉઠો જ છે જસ્ટ તમારો હવે લોક ચાલુ કરી દીધો છે. વરસાદ આવ્યો પાછો પલ્લી જાવ વરસાદ. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો સ્વાગત છે હજી તમારો ભાઈ ઉઠો જ છે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ કે લોગને. આજ છે શુક્રવાર, બટ આગાહીના કારણે કાલે રજા આપી દીધી હતી. બાકી વરસાદ જો અત્યારે વરસાદ જો આ પાણી અમારે આવી ગયું છે. બતાવું તમને વરસાદ તમે જો યાર ફૂલ વાકાશી. કાલે એટલી ગરમી થતી હતી કે એમ લાગતું વરસાદ જ નહીં આવે. આજ જોઈ ફૂલ લહેરતી ઓલે ફૂલ પાકા જીત્યો ફૂલ ટોપ. આજ તો ખબર નહીં પાવર વયો ગયો છે આજે. એ ઉઠો જ છે જસ્ટ તમારો હવે લોક ચાલુ કરી દીધો છે. ઓછો બાચો અડખું નહીં હોય વાંધો નહીં કે એટલે મેં તો તમને વરસાદ બતાવો. સમજો ફ્લો જો પવન એટલો હવે તમે પાવો પહેલી વાર મેં મતલબ કે પહેલી વાર એટલે આયા પહેલી વાર એટલો વરસાદ છે પાણી પાવર વયો ગયો છે અત્યારે. હવે ખબર નહીં ક્યારે આવ્યો પાવર. ફોનમાં ચાર્જિંગ નથી એટલે મેં કીધું ઉતારી લઉં એકાદી ક્લિપ, પછી આખો દી વાંધો નહીં, પછી બતાવું કઈક હશે તો પાણી ભરાયેલા હશે તો. બસ કાંઈ નહીં, હાલો સબસ્ક્રાઈબ ન કરો તો હજી સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બારી બંધ કરવી પડે, બાકી અંદર આવી જાય પાણી તો જોયું જાવ. બસ આવો મસ્ત મજાનો માહોલ હોય વરસાદની મોસમમાં. બીજું શું જોયું યાર, જોવો તમે ખાલી તમને હું ઝલક બતાવું ખાલી વરસાદ જેવો કેવો હશે. આઈથી બધેથી પાણી બધે પાણી આવી ગયું. વરસાદ એટલો છત્રી લઈને અત્યારમાં નાસ્તો કરવામાં જ આવી છે બોલો. કેમ કે ચા બા પીવી તો થોડુંક વરસાદની, બીજું શું કરવાના, આખો દી રજા હોય છત્રી નહીં ખુલતી હોય. છત્રી લઈને જવું પડે અત્યારમાં, બાકી વરસાદ જેવો ફૂલ આખા ઝીકી વાળો વરસાદ આવે. ઓ બાપરે, મારો ચડ્ડો પહેરો છે એટલે વાંધો નથી. કે પાણી જો બધા છત્રી લઈને જાય છે. વરસાદ તમને મારો વરસાદનો નહીં આવતો અવાજ કેમ હું રિમૂવ કરી નાખું છું એટલે. ફૂલ બાકા ચીકી વાળો વરસાદ છે ભાઈ. જો આ પાણી ભરાઈ ગયું. ચલો નાસ્તો કરી લે. ફોન નો કેમેરો પલ્લી ગયો, કાંઈ વાંધો નહીં. હાલો જો બાકી વ્યૂ જો બધા છત્રી લઈને આવવા જોઈએ. બધાની છત્રી અત્યારનો આવો વરસાદી માહોલ હોય, હવારમાં દાળ વડા કઢી અને ચા મળી જાય એટલે પૂરું જોઈએ. બાકા ચીકી બોલાવવાની વાત છે, સમજાણો. ગરમા ગરમ ચા મળે એટલે પૂરું છે. હાલો તો નાસ્તો કરી આવી જાવ નાસ્તો કરવા. મસ્ત મજાનો નાસ્તો કરીને આવવાનો, બહાર જવા પાણી હાલતું થઈ ગયું થોડુંક દેખાડો તમે. હા પાણી ભરાઈ ગયું. પાણી અહીંયા અમારે બહુ ભરાય છે જલ્દી. ધીસ ઇઝ અમારા રસ્તા હે. બસ મસ્ત વરસાદ આવે, બઢિયા સા મોસમ હોય, પલ્લી જ આવી એનો શું કરે છે. અને ફોનમાં 10% ચાર્જિંગ છે, 10%. એટલે બાકા જીકી બોલવાની, ફોન મૂકીને લખવાનું છે. પણ હવે એ જોઉં એમાંથી લખું, ફોનમાંથી જ લખવાનું છે. કાંઈ વાંધો નહીં, હાલો બીજું તો શું હવે. કાંઈ જો પાણી ભરાઈ ગયા. મળું તમને, અપડેટ દેતો રહો તમને. હાલો તો વરસાદ આવે છે તો કઈ બહાર તો કઈ જવાય નહીં, એટલે મેં કીધું થોડું ઘણું લખવાનું. આપણા લખવા બેસી જાય, બસ થોડું ઘણું લખ નાખ્યું. દાખલા આવ્યા, મેથ્સ બધું આવે છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમારો તો લખવાનું મેથ્સ આવે, સમજાણો. કાંઈ નહીં, હાલો થોડું ઘણું લખ નાખ્યું. બીજું તો કંઈક હશે તો બતાવી રાંઢે જવું બહાર આપણે. ચલો ગાઈઝ, વરસાદ સુરત ફોન આવ્યો તો પપ્પાનો, તો ન્યાય વરસાદ બંધ પત્ર. તો એવું નથી કે આયા જ છે ભાઈ, રેડ એલર્ટમાં બધે વરસાદ જ છે. એક મિનિટ કેમેરા સાથે. હા એટલે આયા તો વરસાદ તો ભાઈ છે હજી બંધ નથી થયો. જો પાણી હલકા થઈ ગયા છે. વાતાવરણ પણ હવે ક્લીન થઈ ગયું, હવે નહીં આવે એવું લાગે છે. કેમ કે બહુ પડ્યો અત્યારે, એટલો ચાલુ હતો ને વરસાદ. આ જવા દે. બસ કાંઈ નહીં, હવે જમવા જ આવી, જમી લેવી.
મળું તમને જમીન. બાકી આ બાજુ એવું જ છે આપણે. આવો હોય હું રજાના દિવસો આવા જાય ખાલી. શુક્ર શનિ ને રવિ 3 દીની રજા હે. લખવા બેઠો તો થોડું ઘણું લખવું હજી લખવાનું છે. બસ ચાલો બતાવું તમને કઈક હશે તો. બાકી આ આપણું કઈક મેસ છે. બહુ મોટું મેસ છે બધું ખાવા બાવાનું હોય. પીરસવા વાળા હોય આપણે ડીશ બીશ લઈ લેવી. ખાઈ લેવી બીજું તો શું હોય. જમીને બહાર આવ્યો તો વરસાદ ઉભો રહી ગયો છે. ધીરા ધીરા છાંટા આવે મધરા મધરા. તો મસ્ત વ્યૂ છે કરવાનું. એક નંબર જ વ્યૂ જોવાનું જ નથી. કાંઈ નહીં હાલો મળું તમને હવે કંઈક લખવા હોઈ જાવી ઘડીક પછી. ગાઈસ અત્યારે તમારો ભાઈ પાછો લખવા થઈ ગયો થોડું ઘણું લખને પછી લખવાનું છે. ને વાગ્યા છે આપણે કેટલા વાગ્યા છે 4 ઉપર થોડું છું 4:10 જેવું છે. બસ કાંઈ નહીં આજ છે લખી થોડુંક પછી તમને બતાવું બહાર જાવી આપણે કંઈક રખડવા. ચાલો તો ગાઈઝ અત્યારે હું અહીંયા બેઠો છું. તમને હું અવાજ સંભળાવું વરસાદનો સાંભળો. ફૂલ કડાકા બોલે છે ફૂલ કડાકા. વરસાદ હજી ઉભો રહ્યો હે. બાકી મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે. સામે ખાડો છે ત્યાં પાણી ભરાઈ ગયું હશે 100% જ છે. બસ આજનો કંઈક આવો માહોલ છે. રાતે વરસાદ આવશે. કાલ તો રજા છે એટલે ઉપાધિ છે નહીં. હજી 2 દિવસ ફૂલ કંટાળો આવે. ફૂલ ફૂલ એટલે ફૂલ. 1% એમ નથી થતું લખવાનું તો એ મેં લખી નાખ્યું. હું કરું બસ ફોન જોઈ બીજું તો શું કરવાનું. બસ કાંઈ નહીં આવો દિવસ જાય હોસ્ટેલમાં તો. બાકી કોલેજ હોય તો પછી બાકાજીકી વાળો દિવસ હોય. અહીંયા તો થાય બાકાજીકી પણ દોસ્તારો થોડા ઘરે વયા ગયા છે એટલે ઉપાધિ છે. તમારો ભાઈ ગયો તો આગલા અઠવાડિયે શુક્ર શનિ રવિ એટલે પછી મેં કીધું હવે 3 દીમાં હું જાવું ખોટું થઈ ગયું. કાંઈ નહીં બ્લોગ ગમતો હવે 7-8 મિનિટનો થઈ ગયો. આવા નવા મૂકતા રહેવું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ. દરેક કોમેન્ટ કરી દેજો. જય શ્રી રામ જય દ્વારકાધીશ.